આ તરફ સુરતમાં કુડાદરામાં ગેસ લીકેજ થતા 3 લોકો દાઝ્યા। ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા દુર્ઘટના સર્જાઈ હતી। ગેસ લીકેજ થતા વિકરાળ આગનો બનાવ બન્યો। આગ લાગી જતા સ્થળ પર જ અફરાતફરી મચી ગઈ। ઇજાગ્રસ્ત 3 લોકોને હોસ્પિટલ ખસેડાયા છે। આગના કારણે 8 દુકાનો તેની ચપેટમાં આવી ગઈ છે। કરિયાણા, ફરસાણ અને ઇલેક્ટ્રોનિકની દુકાનોમાં આગ પ્રસરી હતી। મજૂરો ખોદકામ કરી રહ્યા હતા। એ દરમિયાન આ ઘટના બની। फायर विभाग द्वारा आग पर काबू मेळवी लेवायो छे। ये हम लोग काम पे जा रहे थे और रास्ते में अचानक वो गेट पे काम चालू है, उसी में आग लगा सीएनजी से, उससे हम लोग जल गए। कितने लोग? पूरा परिवार, 2 बच्चे और मेरे बेबी, मैं। जिम्मेदार गैस लाइन को मांग रहे हैं। उसने बंद किया 9 मिनट 10 मिनट बाद बंद किया। तुरंत बंद करना चाहिए सर। 1-2 मिनट में हो गया होता तो इसमें तो कुछ नहीं होता है ना सर। अब गैस लाइन वाले की जिम्मेदारी है। जेबी वाला तुरंत काट दिया लाइट, लेकिन गैस वाले नहीं बंद कर पाया है स्विच। જોયું તો એકદમ આગ લાગી હતી ને અહીંયા બધું ટેન્કર ને બધું ઊભું હતું, તો પણ અમે આગ બુઝાવવાની કોશિશ તો કરી, થોડીક પાણીના એ નાખ્યા ને અહીંયા ટેન્કર પાણીનું ઊભું હતું, એમાંથી પાઇપ પણ અમે એ કરી હતી, પણ બધાને ફોન કર્યા, જીએબી વાળાને ફોન કર્યા, ગેસ કંપની વાળાને ફોન કર્યા, પણ કોઈ ફોન રિસીવ કરવા તૈયાર ન હતું।